વખતે આ બાયડ ગામમાં આવવાનું થયું છે. સરસ આ બાયડનો સત્સંગ છે, જૂનો સત્સંગ છે. અને મેં હમણાં કનુભાઈને કીધું, મેં કીધું આટલા ટાઈમ પછી બોલાવો તો પેઢી બદલાઈ જાય, પછી ઓળખાણ ના થાય. કનુભાઈને ઓળખાણ આપવી પડે કે આ મારો દીકરો છે. એટલે પણ સત્સંગ જૂનો છે અને ખૂબ હેત અને લાગણી આ બાયડ વિસ્તારના હરિભક્તો પ્રત્યે, તમને દેવ પ્રત્યે છે અને અમને તમારા પ્રત્યે છે. કારણ કે પહેલા તો અનેક વાર અહીંયા આવવાનું થતું, પણ વચ્ચે ગાળો ઘણા બધા વર્ષોનો ગયો. હવે આટલો ગાળો ના જવા દે, હવે વહેલા મળવાનું થાય એવું કરવું. મારે જે કીધું ને કે નિત્ય પ્રત્યે દેવ દર્શન કરવા જવું, પણ 6 મહિને કે 12 મહિને એકવાર મળીએ ને તો મોઢા કેટલા ફર્યા છે ખબર પડી જાય. અને આજે તો કેવું સરસ આપણે આટલા બધા અને બહેનોનો સત્સંગ આ ગામમાં પાછો વિશેષ છે. બહેનોનો સત્સંગ ને મજબૂત, આમાંથી ભાઈઓ એકે તાલી પાડી નહીં, બહેનોને કહી દઈએ રોટલા આપશો નહીં. બહેનો સત્સંગ છે બહુ, મને ખ્યાલ છે આ ગામમાં હરિભક્તોનો સત્સંગ છે. આ તો જો બે પૈડા સરખા હોય તો કામ થાય છે. અને ગૃહસ્થ આશ્રમમાં બહેનોનો સત્સંગ ને ભાઈઓનો સત્સંગ ને મૂળ તો ભગવાન ભજવાના છે. આજે પુનઃ પ્રતિષ્ઠા એનું આયોજન થયું છે. મૂર્તિમાં એર કન્ડિશનના લીધે થઈને મૂર્તિમાં ડાઘા પડી જાય. બોલો, આપણે એર કન્ડિશનમાં માપે જ રહે. મેં હમણાં જ સ્વામીને કીધું, મેં કે બહુ ગરમી થાય ને તો હું 1 કલાક ચલાવું છું, પછી બંધ કરી દઉં. કેમ કે પછી સવારે ઊભા થાવ ને તો ઓંકારે બોલી જાય, આમ બધું દુખે. પ્રાકૃતિક જેટલી વસ્તુઓ છે ને એ જીવનમાં બહુ કામ લાગે. એટલે એર કન્ડિશન તો સેકન્ડરી છે, પણ વસ્તુ હું એના ઉપર કહું છું કે આપણી પરંપરા છે, આપણા સિદ્ધાંતો છે. એર કન્ડિશન નાખો ના નાખો ઘેર ગયું, પણ વસ્તુ એ છે કે જેટલી પરંપરા સિદ્ધાંત આપણે જળવાઈને રહે સત્સંગ. તો આજે આ છોકરાઓ છે, અહીંયા દીકરાઓ આવ્યા દર્શન કરવા 2-3, એ જોઈને આનંદ થાય કે આપણી ભવિષ્યની પેઢી કેટલી સુરક્ષિત છે. અને એના માટે આ બધું થાય છે. આ બધા મંદિરો કેટલા વર્ષો પહેલા બનાવ્યા, મૂળ કારણ તો એટલું જ હતું ને કે સત્સંગ જળવાઈને રહે. આ સત્સંગ જળવાઈને રહે ને તો આપણા જીવનની અંદર પરિવારમાં સંસ્કાર જળવાઈને રહે, એની બહુ મોટી અસર આપણા ઉપર થાય. મારે જે કરેલો દાખલો તો જ સફળ થવાનો. અને આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આ સત્સંગ મળ્યો છે. અહીંયા 5 દિવસની કથાનું આયોજન સરસ અહીંયા સ્વામી કર્યું. ભક્તિ સ્વામી લાભ આપે છે. જો ભગવાનની કથા વાર્તા થાય અને પાછા મને હમણે ભક્તિ સ્વામી કીધું કે સાંખ્યો ડોસો એ આવે. હવે છોકરાઓ માટે, દીકરા દીકરીઓ માટે, પણ જો ઘણા બધા સત્સંગ જાળવ્યો છે અને ખાસ કરીને એ પ્રેમ અને લાગણી અને આખા વિસ્તારની અંદર આ સત્સંગ જળવાઈને રાખ્યો છે ને વિસ્તાર વિકાસ થાય
એની ખાસ આપણે તકેદારી રાખવાની. જૂનો સત્સંગ છે એને નવી પેઢીમાં પાછો ન પલ્લવિત થાય એનું ધ્યાન આપવાનું. સંસ્કાર વગર ચાલવાનું નથી. રૂપિયા ઓછા હશે તો વાંધો આવશે નહીં. 2 ટંગનું ભગવાન પૂરું કરશે. મહારાજે કીધું ને, સ્વામિનારાયણ ભગવાને કીધું કે અંધન વસ્ત્રે હું કોઈ દિવસ કોઈને દુઃખી નહીં કરું, થવા નહીં દઉં, એની ગેરંટી નહીં. પણ એ ક્યાં સુધી કે જ્યાં સુધી આપણે ભગવાનની આજ્ઞામાં રહીએ. જ્યાં સુધી આપણે ભગવાનના થઈને રહીએ તો ભગવાન આપણને કાયમ સુખી રાખવાના છે, રાખ્યા છે, હંમેશા રાખશે, પેઢી દર પેઢી રાખશે. અને તમે બધા તો ખૂબ હેત અને પ્રેમ અને લાગણીવાળા હરિભક્તો છો. હું નાનપણથી આવું છું. આપણે મંદિર નાનપણથી આવું છું. મને ખબર છે આપણે નાના મોટા બધા પ્રસંગો અહીંયા બાયડમાં છે, કેટલા બધા કહે ઓ. એટલે હવે લાંબુ કોઈ જવા ના દેશો ભાઈ, તમારે બધાને જવાબદાર. કનુભાઈ ભલે જે કહેતા હોય, હવે તમે બધા કનુભાઈ બધા છોકરાઓને પગ કેમ કે ઓળખાણ તો એમની રાખવાની અને આપણું ભવિષ્ય છે. અને ભવિષ્ય સુરક્ષિત હોય ત્યાં સત્સંગ જળવાઈને રહે છે. આજે ખૂબ આનંદ થયો તમને બધાને મળીને. ખાસ કરીને સરસ મૂર્તિ પણ નવા સફાઈ ગયા છે. મંદિરે જવાનું રાખજો. ભલામણ એટલી તો ખૂબ સત્સંગ જાળવીને રાખજો અને ભગવાનને રાજી થાય એવા કાર્ય આપણે કરીએ એવું બળ અને શક્તિ મહારાજ આપણને સૌને આપે. અને ખાસ છોકરાઓ બધા સજાગ રહેજો. મંદિર આવજો. કંઈ નહીં તો 2 ઘડી મંદિર જઈને ભગવાનના જોડે 4 આંખ થાય ને બહુ મોટું કામ થાય. આ આપણી પ્રણાલિકા છે, મહારાજની આજ્ઞા છે કે નિત્ય પ્રત્યે સંધ્યાકાળે દેવ દર્શન કરવા જવું. કદાચ સંધ્યાકાળે ના જઈ શકે, સવારે જઈ આવો, ગમે ત્યારે જઈ આવો, પણ જઈ આવો ખરું. કેમ કે તમારા વડવાઓ એ એટલી મહેનત કરીને સત્સંગ તમને આપ્યો તો એને જાળવવી એ આપણી પ્રણાલિકા, આપણી ધરોહર છે અને આપણી ફરજ આવે. નહીં તો અમે શું કરો, ત્યાંથી આવીને અહીંયા લાંબા થઈએ. આજે આપણી પરંપરા છે ને, એ પરંપરા જાળવવી એ બહુ જરૂરી છે. એનાથી આપણે સમૃદ્ધ છીએ. આજે ખૂબ આનંદ થયો. બસ આપ સૌ ઉપર ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે અને દરેક રીતે આપ સૌને, ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓ સૌને સુખી કરે એ નાના દેવના ચરણોમાં પ્રાર્થના.